વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો અમે સિરિયસલી ભાવનગરથી દ્વારકા અમે નીકળી ગયા છીએ. અત્યારે ભાવનગરથી ટ્રેન ઉપડી ગઈ છે. તમે જોઈ શકો છો અમારી બધી ફેમિલી બેઠી છે. તો તમે જોઈ શકો છો આ બધા અમારા મિત્રો, અમારા વિશુભાઈ. તમે જોઈ શકો છો અમારા મિત્રો બધા બેઠા છે. તો અમે નીકળી ગયા છીએ ભાવનગરથી દ્વારકા તરફ જવાનું. વિડીયોમાં બન્યા રહેજો અમારી સાથે આગળ. A few moments later. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને ચા પાણી નાસ્તો કર્યો. સામેથી ટ્રેન આવે છે. ઓલપાણી સાઈડ પ્લેટફોર્મ છે તો નાથી છે ને ટ્રેન આવે છે. તો અમે છે ને અવાજ આવતો દેશે જો ઓલપાણી સાઈડથી ટ્રેન આવે છે. તમારી ટ્રેન ઘડી ઊભી છે. અમે ઘડી ચા પાણી નાસ્તો કરીશું. ટ્રેનના વહી જાઓ તો અંદર મારો અવાજ જ નહીં આવે. આ બધા એનું ફોટોશૂટનું કામકાજ ચાલી રહ્યું હતું, પૂરું થઈ ગયું છે અત્યારે. તો એટલે મિત્રો અમારી ટ્રેન ઉપડી ગઈ છે. જુઓ અમે ખભા ખપ ચડી જાય છે. તો ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ. તો અમે પહોંચી ગયા છીએ રાજકોટ. ટ્રેન ઊભી છે રાજકોટ. અત્યારે તમે જોઈ શકો છો બે ટ્રેન ઊભી છે. હું તો સુઈ ગયો તો જાગી ગયો અત્યારે આંસુ ખુલી ગઈ. 6 વાગી ગયા છે. તો હાલો કામ આગળ વધારી. માસી નીકળા બોલ જ કરે, માથું પકાવી દીધું. બોલો ના બોલે છે ને બોલે આની હિસાબે હું જાગી ગયો. બહુ બોલવા રાખું નથી કારણ કે સામે જો મામા ઉભા છે. રાજકોટ સ્ટેશન. આ સ્ટેશન વિચિત્ર અચિત્ર પ્રકારનું છે. એ તમને કઈ રીતનું તમને બતાવું. તમે આ ટ્રેન જુઓ, થોડીક આમ ગોળ આકારમાં છે કે નહીં? ગોળ સ્ટેશન છે. લાગે કે નહીં? ગોળ સ્ટેશન તો લાગે કે નહીં? થોડું ગોળ સ્ટેશન છે. તો અમારા મિત્રો બધા સુતા છે. ચાલો તમને બતાવી દો કેવું સુતા છે. અમારા વિશુભાઈ ત્યાં લાઈસ થઈને પડે ક્યારોના સુતા છે. रुको जरा सबर करो. આ બે સાદર હાટું બાંધે છે. એક સાદર લેવો છે ને બાંધે છે. હોળી માતા બ્લોગ તમે લોકો ન જોયો હોય તો જોઈ લેજો. લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. અને તમે શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈને સપોર્ટની ફૂલ જરૂર છે. સપોર્ટ કરતા રહેજો. Moments later. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ દ્વારકા. હવે રૂમ નક્કી કરીને પછી તમને આ દ્વારકાધીશના દર્શન કરાવી. ત્યાં સુધી વિડીયોમાં બને રહેજો. લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હેલો મિત્રો, કેમ છો? તો અમે તારે થોડોક આરામ કરી લીધો. બપોરે જમી કરીને સુઈ ગયા હતા. ફોટા થોડુંક પાડ્યું ને સુઈ ગયા હતા. અત્યારે જાય છે દ્વારકાધીશના દર્શન કરવા. તો અમારા બધા ફ્રેન્ડ છે ને તૈયાર થાય છે. અંદર ફ્રેન્ડ અમારા બધા તૈયાર થાય છે. તો હું એક બારો વ્યવ આમ તૈયાર થઈને ચકાચક જોઈ શકો છો. આમ ચકાચક તૈયાર થઈને બારો વ્યવ. અંદરથી હું તમને દર્શન નહીં કરાવી શકું કારણ કે તમને બધાને દ્વારકા જતા છે એને ખબર દેશે કે અંદર છે ને મંદિરમાં ફોન લઈ જવા નથી દેતા. તો છે ને હું બાકી હમણાં છે ને મસ્ત મજાનો નજારો બતાવી દઈશ. તો અમારા બધા ફ્રેન્ડ તૈયાર થઈને આવી ગયા છે. તમે જોઈ શકો છો. હરિભાઈ, આ ભાઈનું નામ તો તમને નહીં ખબર હોય. પહેલી ફરી બ્લોગમાં જોતા હશો. આ ભાઈને પણ પહેલી ફરી બ્લોગમાં જોતા હશો. આ આપણા ઈચ્છુભાઈ ના આપણો એ માનવ. બીજા ફ્રેન્ડ આવે છે તૈયાર થઈને. તો આટલી એવી ગલીમાંથી જવાનું છે.
ચાલો વિશુભાઈ જો સામે ઊભા છે એટલે એવી ગલીમાંથી જવાનું છે મસ્ત આમ મંદિર થોડું આગું છે પાસે રૂમ બહુ ભાડું હતું આ અમારા એક ભાઈ તો આમ ઓલપાથી ફરીને આવે. તો ચાલો હું તમને દ્વારકાધીશના મંદિરના દર્શન કરાવી દઈશ. અંદરથી મૂર્તિના દર્શન તો નહીં કરે કારણ કે આપણે વીઆઈપી દર્શનની ખિલાફ છે. 500 રૂપિયા દઈને વીઆઈપી દર્શન કરાવે પણ આપણે વીઆઈપી દર્શન શું લેવા કરવા જોઈએ? આપણે પૈસા આટું દર્શન કરવા હોય તો પૈસા દઈને હું લેવા દર્શન કરવા જોઈએ આપણે? સાચી વાત. તમે જો કોમેન્ટમાં લખીને કહેજો. આપણે ભલે કલાક 2 કલાક ગમે એટલું લાઈનમાં રહેવું પડે પણ આપણે દર્શન છે ને વ્યવસ્થિત કરવાનું. જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ, જય દ્વારકાધીશ. સારો વિડીયો બનાવી. તો અમે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિરની પાસે. તો તમે જોઈ શકો છો, તમને મંદિરના દર્શન કરાવું. જોઈ શકો છો તમે દ્વારકાધીશનું મંદિર કેવું સુંદર લાગે છે. તો ચાલો હું તમને થોડાક પાસેથી મંદિરના દર્શન કરાવું. વિડીયોમાં બનાવી રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે નવા સબસ્ક્રાઈબર આવ્યા હોય ને એને જય દ્વારકાધીશ, જય માં મેળવી, જય માં ચામુંડા અને તમારા આગળવાળા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. તો અમે અત્યારે છીએ ગોમતી ઘાટે. તમે જોઈ શકો છો ગોમતી ઘાટ. દ્વારકાધીશનું મંદિર આપણા. અમારા મિત્રોનું ફોટોશૂટનું કામ ચાલી રહ્યું. વિડીયોમાં બના રહ્યો. આવી રીતના તમને ઉપરના પણ દર્શન કરાવું. ફાઇનલી મિત્રો તમે દર્શન કરી શકો છો દ્વારકાધીશના. સુદામા સેતુ. તો અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. બહાર જોનતી લિંકમાંથી એક મહાદેવનું મંદિર છે આવડું. જોઈ શકો કવડી મોટી મૂર્તિ છે. આ મંદિર પણ છે અહીંયા. ચાલો તમને અંદરના હું દર્શન કરાવું. તો ચાલો મિત્રો તમને હું કરાવી દઉં મહાદેવના દર્શન. થોડીક વાટ જોવા અમે જઈ રહ્યા છીએ. અત્યારે મારા બધા મિત્રો પાછળ આવે છે, અમે થોડાક આગળ છીએ. અવલ પર જવાનું તો એમ પર જવું હોય હાલ છે. મિત્રો આ છે નાગેશ્વર મહાદેવ મંદિર. કેવો સુંદર મજાનો મસ્ત મજાનો સજાવટ કરેલી છે. ચાલો તમને મહાદેવના દર્શન પણ કરાવી. દર્શન કરી લીધા છે અને અંદર ફોટોશૂટની મનાઈ હતી એટલે દર્શન ન કરાવી વેચો પણ તોય તમને થાય એટલું દર્શન કરાવી દીધા. ફોટો શૂટ કરવાની અને વિડીયો ઉતારવાની મનાઈ છે. મને નહોતી ખબર, તોય મેં થોડો વિડીયો ઉતારી લીધું. ખબર પડી એટલે તરત ફોન ખીચામાં નાખવો પડ્યો. ભાઈબંધ બિચારો કેવો પડ્યો, થોડા જતો. જોઈ શકો છો સુંદર મજાનો કેવો નજારો, મહાદેવની મૂર્તિ છે. વિડીયોમાં અમારી સાથે બનાવી રહીશું. તમને આવા નવા સ્થળોના દર્શન કરાવતા રહીશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે થોડુંક ફોટો શૂટ કરી લેવી. જાવથી તમને નાગેશ્વર મહાદેવની મંદિરની નાનું એવું તળાવ.
હાલો મિત્રો મળવી એક નેક્સ્ટ ધામમાં ત્યાં સુધી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ ને મંદિર પસંદ આવ્યું હોય તો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. શું કેવું માનો ભાઈ? હર હર મહાદેવ. હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હાલો હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. તો હવે અહીંયા દ્વારકા બેટ દ્વારકા ફોટા પાડશું, શૂટિંગ કરશું. બધા લોકો ફોટા શૂટિંગ કરે છે. પતી જાય એટલે પછી અહીંથી જાઉં મોગલમાનું ધામ છે, મોગલમાના ધામે જાઉં નથી. તો તમે જોઈ શકો છો કેવો સુંદર મજાનો બેટ દ્વારકાનો પુલ છે. મંદિરે તો નહીં જાય કારણ કે 12:30 મંદિરનો ટાઈમ છે. અત્યારે અમે જો મંદિરે જાવી ને તો એ મંદિર બંધ થઈ ગયું એટલે મંદિરે તો નહીં જાય. મેન દર્શન કરી લીધા છે. તો વિડીયોમાં બન્યા રહેજો અમારી સાથે. તમને મોગલમાનું મંદિર બતાવીશ. તમને બેટ દ્વારકાના નજારો કેવો લાગ્યો કોમેન્ટ મારીને જરૂર કહેજો. ગયા છીએ મંગલમાના મંદિરે. અમે બેટ દ્વારકાથી નીકળી ગયા છીએ, પહોંચી ગયા છીએ મંગલમાના મંદિરે. તમે જોઈ શકો છો આ ધજા ત્યાં છે મંદિર. તો ચાલો હું તમને અંદર જઈને મંદિરના દર્શન કરાવું. આ મંદિરનો નજારો ઓલપાની સાઈડ પ્રસાદી ચાલુ છે. તો ચાલો હું તમને મંદિરની અંદર મંદિરના દર્શન કરાવું. આ લખેલું આજથી મોગલધામ. અહીં તો એ પરમિશન છે ને ભાઈ? પરમિશન છે ભાઈ ફોટા. ફાઇનલી મિત્રો અમે પ્રસાદી લઈ લીધી છે અને અમારા બધા મિત્રો પ્રસાદી લે છે. તો તમે મોગલમાના મંદિરના દર્શન કરી લીધા, મોગલમાનું મંદિરના દર્શન કરી લીધા હોય તો એમાં મોગલ લખવાનું ભૂલતા નહીં. અને બસ આજના વિડીયોમાં બસ એટલું જ તે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને દ્વારકા નગરી બતાવી, નાગેશ્વર મહાદેવનું મંદિર બતાવ્યું, પછી આ મોગલમાના મંદિરના દર્શન કરાવડાવ્યા. તો હવે વિડીયોનો ડિયાન કરી દેવી કારણ કે હવે પછી બહુ લોંગ વિડીયો થઈ જાય. કારણ કે હવે અમારે હરવું ફરવું પછી નીકળું ફોનમાં પડ્યા રહેવાનું ન હોય ને. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં. જયમાં ચામુંડા, જયમાં મેલડી, જયમાં મોગલ, હર હર મહાદેવ.